જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 6 શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ અને નણંદ ભાભીની કથા વાર્તા સાંભળીશું. બોલો શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કે જેને અધિક માસ કહેવામાં આવે છે, આ માસ દર 3 વર્ષે એકવાર આવે છે. આ માસમાં સ્નાન, દાન, જપ, તપ અને સત્કર્મ કરવાનો ઘણો જ મહિમા છે. કહેવાય છે કે આ માસમાં કરેલા દરેક સત્કર્મ એ 1000 ગણું એટલે કે અધિક પુણ્ય આપનારા છે. આ માસમાં ભગવાનના મંત્ર જાપ, પૂજા તેમજ કાઠા ગોરમાનું પૂજન કરવાથી આખા કુળનો ઉદ્ધાર થઈ જાય છે અને ભવસાગર પાર કરી શકાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન પુરુષોત્તમના આશીર્વાદ સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા દ્રષ્ટિ બની રહે છે. સૌનકાદિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગૌલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા અને તેઓ ગોલોક પહોંચ્યા. વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર અવિનાશી અવિકારી ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે નમન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે અને એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠ સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર છે. આ મલિન હોય સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠ વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ, રાત, ઘડી, પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયાનક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ રાયની જય. હવે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની પાવન કથા નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા સાંભળીશું. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ માંડ પૂરું કરતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસે ટકે સુખી હતો, ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે
તમે તમારે વેપાર કરે રાખો. ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં. હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ગણી, પણ એકે સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે ને. જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય, અને જ્યાં ખાવાના ફાફા હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠાગુરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસનું વ્રત કરતી હતી. તેને તેમાં બહુ રસ નહોતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ પાસેથી સંપત્તિ લઈ તેણે દોમદમાન સાથે ઉજવણીની તૈયારી કરવા માંડી. તેણે ઘણા સગા વહાલાને જમવા માટે આમંત્રણ આપ્યા. લોકલાજને કારણે તેણે નણંદના ઘરે જઈ અને કહ્યું કે હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાઉં ખાઉં કરતાં દોડ્યા ના આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહી ભાભી તો ચાલી ગઈ. બ્રાહ્મણીને તેના ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં તો જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખો લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખઘેલા થઈ છોકરાઓ તો નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે. એ આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજણાને તે શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપી ગઈ, પણ આશા નથી કે તે મને બોલાવવા આવે. સાંજ પડી એટલે સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં, અમને બધાને તૈયાર કર અને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવા જવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે અને પછી જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા ન આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારે ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શો જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે. માટે લાવ, ભાઈના ઘેર જાઉં અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે, તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા કકડે છે, પતરાળ લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલ છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચૂપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાને વાળી ઘરની બહાર પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલ પતરાળાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાએ પતરાળા સોનાના થઈ ગયેલ. તે આ જોઈને આભી બની ગઈ. તેણે બે હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત જ પતિ પાસે જઈને
તેમને જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ. તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં ન રાખવા જોઈએ. તું આ સોનાના પતરાળા લઈ તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તેમને સુપરત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો. એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાત્રે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અમારે ત્યાં મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ આ વાતથી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ત્યારે ભાઈ કહે છે, કાલે તમે જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કાંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાના ઘેર આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી કે ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે તારા ભાણેજડાઓને ભૂખા પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ આપીશ. આથી કરી હું તારે ત્યાં મોડી રાત્રે આવી હતી. ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાળા હું ઘરે લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની બહારના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકળે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનાવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આના ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની આ વાત સાંભળી ભાઈની આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ જેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેના બહેન બનેવી અને ભાણેજણા ભૂખ્યા પેટે સૂઈ ગયા, તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈને બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત જ સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તેના ઉપર મારો હક ન ગણાય. જો આ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર.
આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે. તે ખરી વાત? હા, આ વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી, આપણા કરતાંય વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડીક વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આવવાનું નોતરું દીધું અને ચોક્કસથી આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ શું કરે? તેણે સમય પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈ પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપતતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ અને મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે તોય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખી બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભે તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી છે. ભાણેજનો ટોળો મામી તરત જ સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. તેની આંખો ઉઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે તરત જ ઊભી થઈને નણંદની માફી માંગી. નણંદે પણ તેને માફ કરી દીધી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.